વેદથી ભરેલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યાની તમારા કવિતે આપવાથી નિજ મતિ માપાઈ મેં માની છે અહો રાજ ચંદ્રવાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી જાણી તેણે જાણી છે ગુરુરાજ જાણી તેણે જાણી છે જય સચિદાનંદ. તત્વ વિચારમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 569. પૃષ્ઠ સંખ્યા 452. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. કાલે આપણે ચર્ચા કરી કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. તો હવે ત્યાગનું લક્ષણ બતાવે છે કે ભાઈ ત્યાગ કોને કહેવાય છે. તો અહીંયા ત્યાગની ડેફિનેશન છે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. આત્મ પરિણામ પોતાના સ્વભાવ એનાથી જેટલો અન્ય પદાર્થનો એટલે કે બીજા પદાર્થ પોતાના આત્મા સિવાય પોતાના સ્વભાવ સિવાય પોતાના ભાવ સિવાય બીજા પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો. તાદાત્મ્યનો શું અર્થ કરી તું કાલે સંધિ પાડીને? તદ આત્મ અધ્યાસ, તે હું છું એવો અધ્યાસ, એવી ભ્રાંતિ, એનું નામ તાદાત્મ્ય કહેવાય છે. તો પોતાના જે પરિણામ છે આત્મા છે એટલે અહીંયા આત્મ પરિણામ એટલે એમ સમજવું કે પોતાનો જે સહજ પારિણામિક શાંત ચેતન ભાવ છે એનાથી આ બધા પદાર્થ છે એ બધા જુદા છે. જેટલો જેટલો આપણને એમ લાગે કે આપણી ચેતન સત્તા
એ બીજા પદાર્થથી જેટલી જેટલી પ્રભાવિત છે, ઇફેક્ટ છે એનો, એટલો એટલો જ્ઞાનની કમી છે, અને એટલો એટલો ત્યાગની કમી છે. કેમ કે જ્ઞાન ન હોય તો ત્યાગ ન હોય. અને જેટલો જેટલો બીજા પદાર્થનો પ્રભાવ પડે છે એનો અર્થ એમ છે કે આપણું જ્ઞાન એમાં રોકાઈ ગયું છે, એટલે એને વિષય કરે છે, એને ગ્રહણ કરે છે. અને બીજા પદાર્થને વિષય કરવો, ગ્રહણ કરવો, એમાં ઉપયોગનું રોકાઈ જવું, એ સંગ્રહ છે, લોભ છે, ગ્રહણ છે. અને બીજા પદાર્થથી મુક્ત રહેવું એના પ્રભાવથી, એનું નામ ત્યાગ છે. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચાર પદાર્થ, ચાર વસ્તુઓ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવ. આનાથી જેટલો જેટલો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તે એટલો એટલો ત્યાગ કર્યો એમ કહેવાય છે. પરદ્રવ્ય એટલે આત્માથી જુદા જેટલા દ્રવ્યો છે. કયા કયા દ્રવ્યો છે આત્માથી જુદા? અને બીજા જીવો ને આ શરીર, એ પણ પરદ્રવ્ય છે કે નહીં? તો આ બધાથી જેટલો પ્રભાવ ઓછો એટલો એટલો ત્યાગ કર્યો આપણે. આ બધાનો જેટલા વિકલ્પો ઓછા થયા એટલા એટલા ત્યાગ. અને જેટલા જેટલા આના વિકલ્પ છે એટલો એટલો ત્યાગ નથી. એ પરદ્રવ્ય. પરક્ષેત્ર આત્માનો અસંખ્યાત પ્રદેશી આત્મા છે, એના સિવાય બીજા જેટલા જેટલા જગો છે, સ્થાન છે, એનાથી જો આત્મા પ્રભાવિત થતો હોય કે આ જગ્યા સારી છે, આ જગ્યા સારી નથી, આ આમ છે, પેલું છે, સ્વર્ગ સારા છે, નરક સારું નથી, આપણું ઘર સારું નથી, કોબા સારું છે, તીર્થ સ્થાન સારા છે, બીજા સ્થાન ખોટા છે, એમ પ્રભાવ, ઇફેક્ટ એનો ક્ષેત્ર સંબંધી ઇફેક્ટ. તો આપણે એક ક્ષેત્રથી બંધાઈ ગયા છીએ. પહેલા દ્રવ્યથી બંધાયા હતા, હવે એક ક્ષેત્રથી બંધાઈ ગયા છે. એ ક્ષેત્રનો જો આપણને પ્રભાવ પડતો હોય તો ભૂમિકા અનુસાર પડે છે બધાને, પણ એ પડવો કોઈ સારી વસ્તુ નથી એમ કે છે. પ્રભાવ પડે છે એ એક જુદી વસ્તુ હોય, અને એ પ્રભાવ પડવો એ કોઈ સારી વસ્તુ. જંગલ અને ઘર જ્યારે એક જેવા થઈ જાય તો સમજી જવું કે હવે હવે સાચો ત્યાગ છે. કોઈ ગ્રહ ત્યાગ કરીને મુનિ થાય ને જંગલમાં જાય, પછી એ જ મુનિ પાછો ઘરમાં આવે તો એને ઘર લાગે કે નહીં? ઘર એને હવે ઘર ઘર ન લાગે. હવે એને કોઈ દિક્કત નથી ઘરમાં રહેવાથી. એ જ ઘરમાં આવો, એ જ ઘરમાં પાછો એ આવે અને એ ઘરવાળા એમના સાથે હોય બધું, હવે એને કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા હતી. કેમ કે પહેલા એ ઘરથી પ્રભાવિત હતો.
એનો સંકલ્પ એમાં મારાપણો અથવા એમાં રાગ હતો, હવે નથી. હવે કઈ વાંધો નહીં. એ દશા છે. તીર્થંકર ભગવાન બધા સાથે રહે કે નહીં? સમૂહ શરણમાં 100 ઇન્દ્રો છે, બધું છે, પણ એ સમૂહ શરણથી એમને કોઈ પ્રભાવ પડતો. આપણે જ્યાં સુધી નીચી ભૂમિકામાં છીએ ત્યાં સુધી ક્ષેત્રનો પ્રભાવ છે. ઊંચી ભૂમિકામાં જઈશું, જ્ઞાન ભૂમિકામાં આવીશું તો ક્ષેત્રનો પ્રભાવ ન પડે. કેવી રીતે સમજો? શાંતિ સાગરજી મહારાજને એકવાર એ સાંગાનેરમાં હતા. સાંગાનેર ખ્યાલ છે ને? જયપુર પાસે સાંગાનેર. તો ત્યાં છે ને મંદિર જે છે ને સામે થોડાક નીચેના ભાગમાં નાના નાના છે ને ઓરડાઓ બનાવે છે. એકદમ એક જણા બેસી શકે ખાલી, એનાથી વધારે નહીં. એ મંદિર ખુલ્લું હોય ત્યાં સુધી ખુલ્લું રહે, પછી એ બંધ કરી દે, તાળો મારીને જતા રહે. ખાલી કેટલી જગ્યા છે આ સમજો ને તમે? આ કબાટ છે ને એટલી જગ્યા. હવે મહારાજ શાંતિથી બેઠા હતા અને પેલો મંદિરનો જે પૂજારી હતો ને એને મંદિર બંધ કરવાનો ટાઈમ આવ્યો. એટલે એને ખબર, પેલા તો એકદમ શાંતિથી બેઠા હતા, એટલે કોઈ અંદર કંઈ બેઠું છે એ ખબર ન પડી એમને. એટલે દરવાજો બંધ કર્યો અને બંધ કરી અને એને તો રોજનું કામ છે, ચટકણી મારી અને જતા રહ્યા. સાંજનો સમય હતો. હવે એ જ જગ્યામાં, એટલી જ જગ્યામાં મહારાજ આખી રાત રહ્યા. બોલો. અને સવારે નીકળ્યા તો જેવા બેઠા હતા એવા શાંત મૂર્તિ થઈને નીકળ્યા. હવે એ ક્ષેત્રમાં એમને સફોકેશન ન થયું હોય, બોલો. પણ એ ક્ષેત્રમાં બેઠા છે એવું નહીં, એ જ્ઞાન ભૂમિકામાં. જ્યારે પણ એવું થાય તો તમે એમ ન વિચારો કે હું પૂરાઈ ગયો છું. તમે એમ વિચારો કે આ પરિસ્થિતિનો હું જ્ઞાતા છું. જેમ કે કોઈ આપણે લિફ્ટમાં પૂરાઈ જાય. એકવાર કોઈ બા પૂરાઈ ગયા હતા અને ગભરાઈ ગયા. પછી આમાં ગભરાઈ જાઓ વ્યક્તિ કે હવે તો અહીંયાથી બહાર નીકળાશે ને, એને શું ખબર ક્યારે લિફ્ટ સારી થશે ને ગભરાઈને મરી જાય. ઘણા વ્યક્તિ નક્કામાં ગભરાઈને મરી જાય છે. તો ત્યારે તમે એમ ન વિચારો કે હું કોઈના અંદર છું. ત્યારે તમે એમ વિચારો કે હું શાંત આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા છું. બહાર અને અંદર નથી. હું ન કોઈથી બહાર છું ન કોઈથી અંદર છું. તમે આત્માની ભૂમિકાના, જ્ઞાનની ભૂમિકામાં આવશો તો તમને ખ્યાલ જ રહેશે કે હું કોઈ અંદર છું, કોઈના અંદર છે. આપણે રૂમમાં બેઠા હોઈએ અને શાંતિથી આમ ધ્યાન કરતા હોઈએ, પછી જ્યારે ઊંડા ઉતરી જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કમરામાં બેઠા છીએ. આપણે જે જગ્યા પર બેઠા છીએ ને તે ખ્યાલ ના આવે. કોઈ આપણને આમ પૂરી દે ને તો ખ્યાલ ના આવે. એનો અર્થ એને ક્ષેત્રનો પ્રભાવ હવે નથી પડી. ને જ્યારે એને એમ લાગે કે હું આ જગ્યા ઉપર છું, નાનકડી જગ્યા છે ને સફોકેશન થાય છે ને હવે મને શ્વાસ લેવામાં તકલીફ પડશે ને, આ બધું શું છે? દેહ ચેતનાની જાગૃતિ છે કે હું આ શરીર છું એવી ચેતના થઈ ગઈ છે. અને જ્યાં દૈહિક ચેતનાની જાગૃતિ ખતમ થઈ જાય અને જ્યારે આત્મિક ચેતનાની જાગૃતિ રહે તો એને એમ ન લાગે કે હું આ જગ્યા ઉપર બેઠો છું.
હું આ શરીરમાં છું એમ પણ ન લાગે. એ જ્ઞાન ભૂમિકામાં છે. અને ત્યારે એ ક્ષેત્રનો ત્યાગ છે, દેહનો પણ ત્યાગ છે. કેમ કે એના સંબંધી વિકલ્પ આવતા નથી. જેલમાં આપણને પૂરી દે અને આપણે જેલમાં ધ્યાન કરીએ તો આપણે જેલમાં છીએ કે ઘરમાં છીએ એ ખ્યાલ આવે? એટલી વાર સુધી તો આપણે ભૂલી જઈએ. પછી જ્યારે આપણને જાગૃતિ આવે ત્યારે પછી અરે યાર હું તો જેલમાં છું. એ હું જેલમાં છું એવી જે જાગૃતિ આવે ને એ જ બંધનનું કારણ. બંધન એ છે. હું જ્ઞાનરૂપ છું એ મુક્તિ છે. પણ હું આ છું ને આ છું ને આ જગ્યા છું ને આ પેલો છું ને એ બધું બંધન છે. કોઈ જગ્યાએ આપણે હોતા નથી. આપણે જ્ઞાનરૂપ છીએ. આપણે જ્યારે શરીર આશ્રિત થઈ જઈએ ત્યારે આપણને એવું આવે છે. અહીંયાથી આપણે જઈને આપણે ટ્રેનમાં બેઠા ચાલો, અને પછી ટ્રેનમાં બેઠા બેઠા વિચારોમાં ઉતરી ગયા આપણે. પછી ખ્યાલ આવે કે આપણે ટ્રેનમાં બેઠા છે કે કોબામાં. પછી કોબાનો ઇફેક્ટ અને ટ્રેનનો ઇફેક્ટ બંનેનો ઇફેક્ટ નથી રહેતો. એટલા પહેલા જ્યારે દૈહિક ચેતનાની જાગૃતિ છે ત્યારે ઇફેક્ટ રહે છે. કોબા જેવી સારી જગ્યામાં છો ને મંદિરમાં બેઠો છું ને. મંદિરમાં બેઠા બેઠા જ્યારે સમાધિમાં ઉતરી જાય ત્યારે મંદિરનો ખ્યાલ નથી રહેતો કે સામે ભગવાન છે, આ છે, એનો ખ્યાલ. આ ક્ષેત્રનો પ્રભાવ આના દૂર થઈ ગયો છે. હવે ક્ષેત્રથી પ્રભાવિત એ આત્મા અને કાલ, પરકાલ, સવાર, સાંજ, બપોર, રાત, આનાથી પણ આ આત્મા પ્રભાવિત છે. નીચેની ભૂમિકામાં આપણે બધા છીએ. સવારે સવારે આપણને ઘણું સારું લાગે છે. ભાવ સારા રહે છે, રહે કે નહીં? પછી જેમ જેમ સૂરજ ચડે તેમ તેમ આપણા ભાવ પડવા લાગે. અને બપોરમાં તો થાકી જઈએ અને પછી સૂઈ જઈએ. પછી સાંજ પડે ને રાત પડે એમ ફરીથી ભાવ પડવા લાગે. તો આ કાલનો આપણા ઉપર પ્રભાવ પડી રહ્યો છે. અથવા કોઈ સંધિકાળ છે, અથવા કોઈ એવો પ્રલય કાળ છે, અથવા કોઈ શોકનો કાળ છે. ઘણા બધા પ્રકારના કાળ હોય એનો પ્રભાવ પડે છે જીવ ઉપર. નીચેની ભૂમિકામાં પડે. પર તે જ સમયે જો આપણે આત્મદ્રષ્ટિ રાખીએ, પોતાની જાતને જ્ઞાન સ્વભાવમાં લઈ આવીએ, તો એમાં કાળનો પ્રભાવ ન પડે. સવારે પણ હું જ્ઞાન સ્વભાવી છું, બપોરે પણ હું જ્ઞાન સ્વભાવી છું, સાંજના પણ હું જ્ઞાન સ્વભાવી છું, રાતના પણ હું જ્ઞાન સ્વભાવી છું. કાળ બદલાય છે એને હું જાણું છું. હું એનો સાક્ષી. આવી ભૂમિકામાં જ્યારે જીવ આવે તો એને કાળનો પ્રભાવ ન પડે. હવે એને કાલનો ત્યાગ કરી દીધો. કોનો ત્યાગ કર્યો? કાલનો પર ત્યાગ કર્યો, સમયનો ત્યાગ. ભગવાનને કાળનો પ્રભાવ પડે? અનંત સિદ્ધો છે, અરિહંતો છે, આજે 14 છે, એમને કઈ વિશેષ હોય કે નહીં? જે 14 છે ને એટલે સંધિકાળ કહેવાય. એટલે આજે આપણે કંઈક તપ કરવું જોઈએ એવો એમને વિકલ્પ આવે? એવું એમને કઈ ના. કેમ કે અકાળ પુરુષ થઈ ગયા છે. હવે કોઈ કાળનો એમને દુષ્યમ કાળનો કે કોઈ પ્રભાવ ન પડે. દુષ્યમ કાળનો નહીં. છઠ્ઠા કાળનો અનુભવ, જ્ઞાન અરિહંત ભગવાનની છે કે નહીં? છે કે નહીં? સિદ્ધોને છે કે નહીં? સદૈવ છે. આપણે અહીંયા છઠ્ઠો કાળ આવશે ત્યારે પેલા સિમંદર સ્વામી હશે કે નહીં? અને એ સિમંદર સ્વામીને ખબર પડશે કે નહીં? પડશે.
આપણે પણ છઠ્ઠો કાળ જાણીએ છીએ, એ પણ છઠ્ઠો કાળ જાણે છે, પણ આપણે છઠ્ઠા કાળથી પ્રભાવિત છીએ, એમને કોઈ પ્રભાવ નથી. કેમ કે એ ભૂમિકાથી ઉપર થઈ ગયા છે. હવે એમના ઉપર કોઈ કાળનો પ્રભાવ પડશે. અને ભાવ એક સહજ શાંત નિરાકુલ ગાયક ભાવ સિવાય બીજા કોઈ ભાવનો પ્રભાવ નહીં. બધા ભાવ નૈમિત્તિક ભાવ છે, તે પરભાવ છે, એનો કોઈ ઇફેક્ટ નથી. ઇવન ક્ષાયિક ભાવનો પર પ્રભાવ નથી. સિદ્ધ અવસ્થામાં કયા કયા ભાવ રહે છે? 5 ભાવોમાંથી સિદ્ધ અવસ્થામાં કયા કયા ભાવ રહે? ક્ષાયિક ભાવ ન હોય? ક્ષાયિક ભાવ હોય ને? કેમ ન હોય? ક્ષાયિક ભાવ સાદી અનંત છે, પણ એ સાદી અનંત છે, ઉત્પન્ન થાય અને અનંત કાળ સુધી રહે. જો 5 ભાવ છે ને, એને સમજવાનો. ઔદયિક ભાવ છે તે અનાદિ શાંત છે. એ અનાદિકાળથી છે, એનો અંત છે. આદિ નથી, અંત છે. પ્રારંભ નથી, પણ અંત છે. ઔપશમિક ભાવ છે એ સાદી શાંત છે. એ ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્તમાં નષ્ટ પણ થઈ જાય છે. ક્ષાયોપશમિક ભાવ છે તે અનાદિ શાંત છે. ક્ષયોપશમિક ભાવ અનાદિથી આપણે જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયોપશમ ચાલે જ છે, અનાદિથી છે. કોઈ કાળ એવો નથી, પૂર્વમાં કોઈ કાળ એવો નહોતો કે જ્યારે આપણે જ્ઞાનનું ક્ષયોપશમ નહોતું, દર્શનનું ક્ષયોપશમ હતું જ. જ્ઞાનાવરણ દર્શનાવરણની અપેક્ષાએ અને વીર્ય ભાવની વીર્યાંતરની અપેક્ષાએ ક્ષયોપશમિક ભાવ છે એ અનાદિ છે અને શાંત છે. એ નષ્ટ થશે. અને ક્ષાયિક ભાવ છે તે અનાદિથી નથી, નવીન ઉત્પન્ન થશે જ્યારે તે કર્મો નષ્ટ થશે. પણ ઉત્પન્ન થાય એના પછી એ જાય નહીં. એટલે સાદી અનંત. એની આદિ છે, પણ એનો અંત જેમ કે કેવળ જ્ઞાન, એ ક્ષાયિક ભાવ છે. તો એ ઉત્પન્ન થશે, પણ પછી ક્ષાયિક ભાવ એ કેવળ જ્ઞાન ક્યારે જશે નહીં, નિરંતર રહેશે. અને પારિણામિક ભાવ તે અનાદિ અનંત છે. એનો ક્યારે પ્રારંભ નથી, એનો ક્યારે અંત. અને ભગવાનનો ઉપયોગ છે એ પારિણામિક ભાવ સ્વરૂપ થઈ ગયા છે. એટલે એમને ક્ષાયિક બીજા ભાવોનો તો કોઈ પ્રભાવ છે જ નહીં, કેમ કે એ તો એમને છે જ નહીં. પણ ક્ષાયિક ભાવનો પણ એમના ઉપર કોઈ પ્રભાવ નથી. કેમ નથી? કે એમને કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, કેવળ આનંદ છે, કેવળ બધું છે, પણ એમનો ઉપયોગ એમાં નથી. ઈચ્છે લોકાલોક પ્રકાશક જ્ઞાન છે, પણ એમને એમનાથી કાંઈ લેવું દેવું નથી. કોઈ વસ્તુ જ્ઞાનમાં આવે તો ઠીક છે, અને ન આવે તો ઠીક છે. એ પોતાના સ્વરૂપમાં તલ્લીન છે. એ કારણ પરમાત્મામાં તલ્લીન છે. કાર્ય પરમાત્માની કોઈ પડી જ નથી જરાય. અનંત સુખ એનો કોઈ પ્રભાવ નથી એમના ઉપર. સુખ હોય તોય ઠીક છે, અને સુખ ન હોય તોય ઠીક છે. હું જ્ઞાન માત્ર છું, એમાં તલ્લીન છે. ક્યાયક ભાવમાં તે તલ્લીન છે. કોઈ રાગ દ્વેષ આદિ નથી, એટલે એમને ક્ષાયિક ભાવ છે.
પણ એનો પણ ઇફેક્ટ એમના ઉપર નથી. અંજાઈ ન જાઓ આ આખું દુનિયા લોકા લોક એમ નથી. એમ આનંદ 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 એમ નથી. એમ સહજ છે. પોતાની સહજતા, પોતાની જ્ઞાયકતા એના ઉપર જ આખો છે. એમનું એ જે કેવળ જ્ઞાનમાં ઝલકતો હોય ઝલકે, એમાં કઈ લેવું દેવું આપણું નથી. જેમ દર્પણ પોતાના દર્પણત્વમાં લીન છે, એમાં કેટલા પ્રતિબિંબ પડે છે, શું આવે છે, એનાથી દર્પણનો કોઈ લેવું દેવું નથી, ઇફેક્ટ નથી. એમ ભગવાનને પણ કેવળ જ્ઞાન, કેવળ સુખ આદિથી કોઈ લેવું દેવું નથી. એ છે પણ પ્રભાવિત નથી. માત્ર એક પોતાના સહજ સ્વરૂપમાં તલ્લીન છે. એટલે મોક્ષ કોને કીધું છે? સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેનો શ્રીજીને મોક્ષ કયો છે. કેવળ જ્ઞાન, કેવળ આનંદ રૂપે થવું એને જ કીધું. હા, મોક્ષ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ, સહજ સ્વરૂપમાં છે, સહજાવસ્થામાં છે. એને હવે કોઈ એવું આમ વિશેષપણું છે જ નહીં, નિર્વિશેષપણું. આખો લોકાલોકનું જ્ઞાન છે પણ એમને કોઈ રુચિ નથી. સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસ નિજાનંદ રસ. એવું આ સહજાત્મ સ્વરૂપ છે. એ સહજાત્મ સ્વરૂપ પર જેનો લક્ષ્ય છે એને ત્યાગ થાય છે. સહજાત્મ સ્વરૂપનું ભાન, જ્ઞાન એ જ્યારે અટકી જાય છે, છૂટી જાય છે, ત્યારે પરદ્રવ્યને ગ્રહણ કરે છે. એટલે એને પરદ્રવ્યનો પ્રભાવ પડે છે. ગ્રહણ એટલે પ્રભાવ. કોઈ ગ્રહણ કરતા નથી આત્મા. પ્રભાવ, ઇફેક્ટ પડે છે. પરદ્રવ્યનો ઇફેક્ટ પડે છે, પર ક્ષેત્રનો ઇફેક્ટ પડે છે, પર કાલનો ઇફેક્ટ પડે છે અને પર ભાવનો ઇફેક્ટ પડે છે. અને જ્યારે આપણે સહજાત્મ સ્વરૂપમાં છીએ, પોતાની સ્વચેતના એના તરફ આપણું ધ્યાન છે, હુંપણાનું ધ્યાન છે, સ્વરૂપની જાગૃતિ છે, ત્યારે કોઈનો પ્રભાવ. દિવસો આવે ને જાય, સવાર પડે, સાંજ પડે, બપોર પડે, રાત પડે, કંઈક ફરક નહીં. સમય આવે અને જાય છે, પરિસ્થિતિઓ આવે અને જાય છે, પરિવર્તનો આવે અને જાય છે, અનંત કાળ ચક્રો ગુજરી જાય છે, પદાર્થોનું પરિણમન થયા કરે છે. પણ એ અફર છે, નિર્લેપ છે. કેવી રીતે છે? આકાશની જેમ. આકાશમાં વાદળો આવે, આવે કે નહીં આવે? પણ એનાથી આકાશને કઈ ફરક પડે? કે થોડું આકાશ છે ને, ઘણા વાદળો આવી ગયા છે એટલે આકાશમાં થોડો છે ને એનો કલર બદલાઈ ગયો છે, અથવા કંઈ કાણું થઈ ગયું છે, એવું કોઈ આકાશમાં થાય? આકાશ નિર્લેપ છે, આકાશને કોઈ ફરક પડતો નથી. એમ સહજ ચૈતન્ય સ્વરૂપને કઈ ફરક પડતો. જ્યારે એની દૃષ્ટિ હોય ત્યારે આ દૃષ્ટિ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. અંત સુધી આવી જ દૃષ્ટિ છે. પછી તો કેવળ જ્ઞાનમાં તો ઉપયોગ પણ આવો જ છે. નીચેની અવસ્થામાં તો માત્ર દૃષ્ટિ છે, પછી ઉપયોગ પણ તે જ રૂપ છે. એટલે સંપૂર્ણ સમાધિ છે અને પછી બધો પ્રકારનો ત્યાગ છે. આખો તાદાત્મ્ય અધ્યાસ નથી. આવે અને જાય છે. સાતા આવે અને જાય, અસાતા આવે અને જાય, પદાર્થોનું જ્ઞાન આવે જાય, બસ એકદમ અપરિવર્તન છે, અપરિણામી છે, અફર. એનું નામ ત્યાગ છે.
ઉપયોગમાં બીજા વસ્તુની ધરપકડ કરવી, બીજી વસ્તુથી પ્રભાવિત થવું, એ ગ્રહણ છે. અને એને જવા દેવી, જેમ છે એમ રહેવા દેવી, એનું નામ ત્યાગ છે. તો અભ્યાસ, ત્યાગ માટે અભ્યાસ કોનો કરવાનો છે? ત્યાગ માટે અભ્યાસ સહજાત્મ સ્વરૂપનો કરો. બીજા કોઈનો અભ્યાસ નથી કરવાનો. પોતાના સ્વમાં, પોતાની ચેતન સત્તામાં તમે એટલા તલ્લીન થાઓ હુંપણામાં કે તમને બીજાનો પ્રભાવ ઓછો પડે. આ પ્રયોગ કરીશું તો ખ્યાલ આવશે. શરીરની વેદના હોય કે અસાતા હોય કે શરીરમાં જલન હોય, પણ જો આપણે પોતાના અનુસંધાનમાં એકાગ્રતાપૂર્વક હોઈએ, એનો કોઈ પ્રભાવ આપણને પડતો નથી. દૈહિક ચેતનાની જાગૃતિ એટલી વધારે છે ને આપણે, એટલે આપણને એમ લાગે કે યાર વેદના થાય છે તો ખબર કેમ ન પડે? ન પડે, તમને ખબર પડે પણ તમને ઇફેક્ટ નથી. અને વધારે ઊંડા ઉતરી જો તમને ખબર ન પડે, શરીર છે એ ન ખ્યાલ આવે. અને એવો જીવ જ્યારે નિર્વિકલ્પ સમાધિથી બહાર આવે તો એને કોઈ ફરક ન પડે. પ્રયત્નપૂર્વક જ્ઞાયક ભાવને પકડી રાખવો, એનું નામ સવિકલ્પ સમાધિ છે. અનાયાસ તે વગર પ્રયાસે એનો વિકલ્પ પણ ન રહેવો, પ્રયત્ન ખતમ થઈ જવો, એનું નામ નિર્વિકલ્પ સમાધિ. બંનેમાં જ્ઞાનીની વૃત્તિ એક સરખી છે. જાગૃતિમાં પ્રયત્નપૂર્વક પકડી રાખે છે પોતાના સ્વભાવ, અને જ્યારે કર્મનો ઉદય મંદ પડી જાય તો એ અનાયાસ હોય છે, વગર પ્રયત્ન. એને આપણે નિર્વિકલ્પ સમાધિ કહીએ. બંનેમાં કોઈ ફરક નથી. બંનેમાં જ્ઞાની નિર્લેપ આકાશની જેમ છે. એ પ્રયત્ન છે. આપણો પ્રયત્ન શું છે? હંમેશા સહજ શાંત રહેવાનો, પરિસ્થિતિને એટલે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે બધું જાણી શકે છે. તમારી સાતા, તમારી અસાતા, તમારી વિપરીત પરિસ્થિતિ, તમારી સારી અનુકૂળ પરિસ્થિતિ, બીજાઓની વિપરીત પરિસ્થિતિ, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, સુકાળ, દુકાળ, બધું જાણી શકે છે. અને જાણીને તે મધ્યસ્થ રહી શકે છે. એવો આત્મામાં એક સ્વભાવ છે. એની શક્તિ છે. આપણને એમ લાગે અઘરું કામ, અઘરું નથી. એવી આત્મામાં શક્તિ છે. આત્મા ઉપર વિશ્વાસ નથી. આત્મશક્તિ ઉપર વિશ્વાસ નથી એટલે આપણે ડામાડોલ થઈ જઈએ. જો આત્મશક્તિ ઉપર વિશ્વાસ હોય કે આત્મા જેટલા પણ દુઃખો આવે, જેટલે પણ કષ્ટો આવે, પણ આત્મા અકમ છે, એ બધાને પ્રકાશિત કરી શકે છે. કષ્ટને પણ પ્રકાશિત કરી શકે છે અને સાતા અસાતા બધાને પ્રકાશ કરે છે. આત્મા નિર્લેપ છે કે નહીં? આ સૂર્યનો પ્રકાશ છે. તો કોઈ ગંદી વસ્તુ છે એને એ પ્રકાશિત કરે કે નહીં? અને કોઈ ઘણી સારી વસ્તુ છે, ફૂલ બગીચાઓ, એને પ્રકાશિત કરે કે નહીં? સૂર્યના પ્રકાશને કોઈ એમાં ફરક પડે? એમ આત્મા છે. આત્મા સારાને પણ પ્રકાશિત કરે છે ને ખોટાને પણ પ્રકાશિત કરે છે. આત્મા પ્રકાશરૂપ છે. અને જે ચૈતન્ય પ્રકાશ આવો એને જાણી લે છે અને સહજ શાંત થઈ જાય છે, એને સહજાત્મ સ્વરૂપ પ્રગટ થાય ને એને ત્યાગ છે. એ સાચો ત્યાગ કહેવાય.
તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કયો નથી એમ છે, તો પણ આ જીવે અંતરત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. હવે આ ભૂમિકા અનુસાર વાત કરી છે. પહેલા સૈદ્ધાંતિક વાત કરી, અત્યારે જે વાત કરી આપણે એક સૈદ્ધાંતિક વાત કરી. હવે થોડા નીચે ઉતરે છે આપણી ભૂમિકામાં. તો પછી બહારની વસ્તુઓનો ત્યાગ સંકલ્પપૂર્વક શા માટે કરીએ છીએ? કે આજથી આ ઘરનો ત્યાગ, આજથી મારે આ વસ્તુનો ત્યાગ, આ રસનો ત્યાગ, આ શા માટે કરીએ આપણે? તો એ બતાવે છે કે તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે, એકચ્યુઅલી તો અન્ય પરિણામમાં જે તાદાત્મ થઈ ગયું છે એને નિવૃત્તિ કરવા માટે છે. અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી. કારણ કે અનાદિથી આ જીવ છે એ હીન સત્વવાળો છે, પરિસ્થિતિઓથી પ્રભાવિત છે. ઉદયનો ઇફેક્ટ આના ઉપર પડે છે, નો કર્મનો પ્રભાવ પડે છે, કર્મનો પ્રભાવ પડે છે, પરિસ્થિતિનો પ્રભાવ પડે છે, નિમિત્તોનો આના ઉપર પ્રભાવ પડે છે. એટલે જ્યાં સુધી એનો પ્રભાવ છે ત્યાં સુધી સહજાત્મ સ્વરૂપ ઉપર દૃષ્ટિ નથી જતી. મુખ્ય વાત, ઉપશમ ભાવ પેદા નથી થતો. શાંતિ નથી આવતી. એટલે એ વસ્તુ છૂટે તો થોડોક એમને રાહત મળે, અને એ રાહત મળે તો પેલો જો ઉદય મંદ પડ્યો છે, નિમિત્ત બહાર નથી, ઉદય મંદ પડ્યો છે, એ મંદ ઉદયમાં સહજાત્મ સ્વરૂપનો દૃષ્ટિ કરી શકે છે. એવો નિયમ છે કે જ્યારે કર્મનો ઉદય અત્યંત તીવ્ર હોય ત્યારે આ જીવ સાધના ન કરી શકે અંતર્મુક્ત. જ્યારે એ ઉદય મંદ પડે ત્યારે જ કરી શકે. વિપરીત નિમિત્તો હોય ત્યારે એ ઉદય તીવ્ર છે. એટલે એમાં આત્માનું વીર્ય બળ સ્ફુરિત ન થાય. એટલે પહેલા તો એવી પરિસ્થિતિ ડેવલપ કરો કે જ્યાં થોડીક રાહત હોય, શાંતિ હોય, પછી શાંતિથી બેસીને આત્મવિચાર કરો. કેમ કે અસત સત્સંગ ને અસત પ્રસંગમાં જીવનો આત્મવિચાર થવાનો અવકાશ નથી. શાંતિથી વિચારવા બેસે એમને 10 સમસ્યાઓ આવે છે. એ આપણે ઘરમાં જોયું હશે. શાંતિથી સ્વાધ્યાય કરવા બેસીએ એમાં તો કંઈક બેલ પડે છે, કોઈ ભાઈ આવ્યા, કોઈ ફોન આવ્યો, પછી કંઈક કામ યાદ આવ્યું, બધું ઘરમાં માહોલ બને જ નહીં. શાંતિથી એક સામાયિક પણ ન કરી શકીએ. એ ઘરનો જ્યારે તમે ત્યાગ કરો ને તો જ થાય. ત્યાં વાયુમંડળ જ એવું છે, ઉપાધિઓ જ એવા પ્રકારની, શાંતિથી તમે ન કરી શકો. એટલે પહેલા તો ખેતરની સુરક્ષા કરવી હોય તો પહેલા ચારો તરફ વાગડ લગાવો. તો આ યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ એ વાગડ વાડ કરવા જેવી છે ચારો તરફ. એમાં બેસી હવે નિશ્ચિંત થઈ ગયા કે કોઈ જાનવર આવશે નહીં, હવે બેસીને વાંચો. અમન પહેલા છે ને ઘરની ખેતરની રખવાળી કરવા માટે મોકલતા, ચોપડી લઈને જતા. પછી તમારે વાંચો, ત્યાં જઈને ચોપડી લઈ જવાનું, વાંચવાનું. પણ આપણે વાંચવા જઈએ એટલે આમ તો પેલો આવી જાય, કોઈ પોપટ આવે વગેરે. અમારે ત્યાં મકાઈની ખેતી હોય, ઘણા કોઈ વાંદરા આવે, કોઈ પોપટ આવે, બધું આવે.
એટલે પેલો નિશ્ચિંતતા ન રહે. એ ચોપડીમાં જોવા જઈએ એટલે આમ તો પેલું ખાઈ જાય ને પછી દાદાજીને પછી સાંભળવું પડે આપણે. એટલે પછી શું કરીએ, કંઈક એવો ઉપાય કરીએ. તો એવી કોઈ ચારે બાજુ લગાવી દઈએ, કોઈ પેલો પૂતળાઓ ને એવો. હવે વાંદરાઓ ના આવે, કોઈ પૂતળા લગાવી દઈએ ને, ચાડીઓ. હવે વાંદરાઓ ને આવે, કોઈ ને આવે, પોપટે ને આવે, વચ્ચે લગાવી દઈએ બધું. બસ હવે તમે શાંતિથી તમારો અધ્યયન કરવો, જે કરવો એ કરો. કેમ કે હવે એક બાજુથી શાંતિ થઈ ગઈ છે એમ છે. તો આ બધો આરંભ પરિગ્રહ ઉપાધિઓ છે, એના કારણથી અવકાશ પ્રાપ્ત ન થાય, વિકલ્પ રહ્યા જ કરે એના. એટલે થોડો આરંભ પરિગ્રહનો ત્યાગ કરો અને શાંતિથી. એટલે ઉપશમ ભાવ આવે. ઉપશમ ભાવ માટે આ જરૂરી છે. આ જીવનો સૌથી પ્રથમ સહાયક ભાવ છે તો એ ઉપશમ ભાવ છે. જ્યાં સુધી ઉપશમ ભાવ નહીં આવશે ત્યાં સુધી તમારે ક્ષાયિક ભાવ પણ નહીં આવે. એટલે પહેલા શાંત થાઓ, બીજી વસ્તુઓની ચિંતાઓથી મુક્ત થાઓ. એટલે અહીંયા બાહ્ય પ્રસંગનો ત્યાગ કરવાનો, કે જ્યાં ઘણી ઉપાધિઓ ચાલતી હોય, તમને ટાઈમ જ ન મળતો હોય, નવા નવા વિકલ્પ આવતા હોય, અને આમ ઘણીવાર છે ને જીવન એક પ્રકારથી ગોઠવાઈ જાય. સવારે ઉઠવાનું, આ કરવાનું, પેલું એમ ગોઠવાઈ ગયું છે. એટલે એ ભૂમિકાથી તમે ઉપર નથી ઉઠી શકતા. હવે ઉપરની ભૂમિકામાં જઈ નથી શકતા. કેમ નથી? કેમ કે ગોઠવણ થઈ ગઈ છે. એ જ પ્રકારના ભાવ છે તમારા. એ ભાવથી ઉપર નથી જવાતો. એના માટે તમને એ પરિસ્થિતિના બંધનોથી મુક્ત થવું પડે. ક્ષેત્ર, દ્રવ્ય, જે પણ પ્રકારથી હોય એના માટે આ બાહ્ય ત્યાગ ખૂબ જરૂરી છે. પણ જેને સ્વરૂપ અનુસંધાન છે, સ્વરૂપની જાગૃતિ છે, એના માટે કોઈ બાધ નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં રહો, કોઈ પણ દ્રવ્યમાં રહો, કઈ ન રહો, એ બરાબર જો ચાલતું હોય પછી કોઈ ત્યાગ કરવાની જરૂર. મુખ્ય વસ્તુ સ્વરૂપાનુસંધાન. તો બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી એમ છે. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિ કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. ઘણીવાર શું છે કે બહારનો ત્યાગ કરવો સહેલું છે. એટલે બહારનો ત્યાગ કરીને જીવ પોતાની જાતને કૃતકૃત્ય માની લે છે. તો મારું થઈ ગયું. તમે વારંવાર કહો છો કે મુનિ બનો, મુનિ બનો, હું મુનિ બની જાઉં, ચાલો બધું ત્યાગ, દિગંબર મુનિ થઈ ગયા. હવે શું? બધા હવે તો મારો મોક્ષ પક્કો ને? ભાઈ એમ નથી. એવું નથી. આ તો ઘણું સહેલું છે. આમાં તે કંઈ કર્યું નથી. આમાં કોઈ તારો પુરુષાર્થ નથી. અત્યારે તો મજબૂરીથી જંગલમાં જતો રહે ને, બધું તારા પાસે લઈ લે, તોય કપડાં કાઢી લે, કોઈકને મોકલી તો આ જ થઈ જઈશ. એમાં કઈ વાંધો નથી. મજબૂરીમાં તો દિગંબર થઈ શકે. એનાથી મોક્ષ નથી. તારો જે તાદાત્મ્ય અધ્યાસ છે, રાગ દ્વેષ, મિથ્યાત કલ્પનાઓ અંદરથી એનાથી પકડાઈ ગયો છે જીવ, ને એનાથી જકડાઈ ગયો છે. કોઈ જીવ આમ ઘરથી કંટાળીને જંગલમાં જતો રહે તો એને શાંતિ મળે કે નહીં? શાંતિ મળે કે નહીં? એને શાંતિની વાત તો શું છે, ડિપ્રેશનમાં આવી જાય એ વ્યક્તિ. કેમ કે હવે તો કોઈને, પહેલા તો કંઈક કોઈ પ્રોબ્લેમ હોય તો બીજાને બતાવી શકતો હતો અને એના મનને જરા શાંતિ ખાલી કરી શકે. અહીંયા તો કોઈ જ નથી. કોને બતાવે? કોઈ સાથે કોઈને અભિવ્યક્તિ ન કરી શકે, કોઈને બોલી નહીં શકે. એટલે અંદર ને અંદર, અંદર અંદર.
જ્યાં સુધી તથારૂપ યોગ્યતા ન હોય ત્યાં સુધી કંટાળીને એકાંત સેવન ન કરવું, કંટાળીને કોઈને ન છોડવું. પહેલા એને સમાધાન કરો, પછી તમે તત્વજ્ઞાન પ્રબુદ્ધતાથી એને કંટાળીને, નહીં તો એના અનુપસ્થિતિમાં તમને એના વધારે વિચાર આવશે અને પછી તમે એના સાથે સંવાદહીનતા મટી જાય ને, એટલે પછી તમે હવે સમાધાન પણ ન કરી શકો. કોઈ દેરાની જેઠાણીને ગડબડ થઈ અને એમાં પેલી નાની બેન છે, એમને એમ થયું કે હવે કોણ આ તો અમારાથી મોટા છે, હવે કમરામાં પુરાઈ ગઈ મૌન. હવે એને કેવા વિચારો આવશે? અનેક જાત જાતના વિચારો આવે કે મારે તો એને સામો જોવો જ નથી. પણ એને સામો નથી જોવો, પણ કેટલા પ્રકારના વિકલ્પો આવે છે. પણ એ વાત ન કરે હો. જો શાંતિથી વાત કરે તો એ બંનેને વચ્ચે સમાધાન થાય એવું છે. તે સમયે છોડવાનો નથી, એ સમયે તો શાંતિથી સમાધાન કરવાનો છે. એ ત્યાગ કરવાનો સમય નથી. ત્યાગ કરવાનો સમય ક્યારે છે? કે હવે સમાધાન થઈ ગયું છે, હવે ફરી આ પરિસ્થિતિ બને નહીં, એટલે મારે આનાથી દૂર રહેવાનું, ત્યાં ત્યાગ કરવાનો. ખ્યાલ આવે ને? સમાધાન કર્યા વગર આ જીવે આજ સુધી બધાનો ત્યાગ કર્યા કર્યો છે અને આજ સુધી આ જીવનો કોઈ આરો આવ્યો નથી. કેમ કે પેલી વાસના રહી ગઈ છે. કોઈકને કંઈક કેવો હતો, કહી ન શક્યો, ત્યાગ કરી દીધો, ભૂલી ગયો, ઉપયોગમાંથી નીકળી ગયો, પણ વાસના રહી ગઈ, એ અંદર પડેલી છે. અસમાધાન યુક્ત વાસનાઓ, અનંત વાસનાઓ આ જીવની પડેલી. કોઈકને એવા રાગથી છોડ્યા, અતૃપ્ત રાગ રાખીને છોડ્યા, કોઈકને અતૃપ્ત દ્વેષ રાખીને છોડ્યા, કોઈ કલ્પનાઓ અતૃપ્ત રાખી, કોઈ કલ્પના કરી સારી એવી, પણ એને એમ લાગ્યું કે યાર આ તો કલ્પના જ છે, ભાઈ આપણે એવા ક્યારે થઈ છે, આપણે તો ભરત ચક્રવર્તી જેવા થોડા નહીં, આપણને તો એવો રાજપાટ ને એવું થોડું મળે, આવા બધું આવું શાનો શોકત કોઈ આપણને થોડું મળી શકે. કલ્પના બધા કરે, પણ એ કલ્પના પૂરી ન થાય તો વિવશતાથી એ કલ્પનાને દબાવી દે છે. પણ એ તત્વજ્ઞાનપૂર્વક વિચાર નથી કરતો, એને એ કલ્પનાને નષ્ટ નથી કરતો, એટલે કલ્પના એના સત્તામાં બેસી જાય છે અને ત્યારે તો વિવશતા છે એટલે કંઈ કરી શકે નહીં. એ કલ્પનાઓ બેસે, એમ અનંતી કલ્પનાઓ આ જીવના અંદર પડેલી છે શક્તિરૂપ. અનંત રાગ દ્વેષ આ જીવના અંદર પડેલા છે શક્તિરૂપ. અનંત કષાયો આ જીવના અંદર પડેલી છે શક્તિ રૂપે. કેમ કે એને જ્ઞાનપૂર્વક સમાધાન કર્યું નથી અને ભાગી છૂટ્યો છે. કંટાળી કંટાળીને આ લોકો સારા નથી તો કંઈક મને કંઈક પ્રેમ આપે, આદર આપે એમના પાસે, પછી એમના પાસે પ્રેમ આદર તો ભાઈ પાપ પુણ્યથી મળે ને, એમ થોડું મળે. પછી એમના પાસે નહીં મળે તો કોઈ ત્રીજા પાસે, એમ વાસના રાખીને મુક્ત થયો છે આજે. એટલે વાસ્તવિક મુક્તિ મળી. એટલે બાહ્ય પ્રસંગનો ત્યાગ સમજીને કરવાનો છે, કશાયથી નહીં, કંટાળીને. એટલે હંમેશા વ્યવહારિક જીવનમાં પણ એક વસ્તુ ધ્યાન રાખવી કે કોઈ વ્યક્તિથી કંટાળીને આપણે કોઈ દુશ્મની હોય અથવા કોઈ પણ હોય, અચાનક સંબંધ વિચ્છેદ ન કરવો. આપણે ઇત્તિફાક આજ પછી હું તને બોલું છું, મારો તમારો સંબંધ ખતમ. છૂટાછેડા હોય ને, હવે આ જરૂર બંધાઈ ગયા છે એકબીજાથી, એટલા જબરદસ્ત બંધાય, છૂટીને બંધાયા છે. કંઈક સંવાદ ચાલશે એમના વચ્ચે,
તો કંઈક પ્રેમ ઉપજશે, કંઈક સ્નેહ ઉપજશે, કંઈક સમાધાન થશે. અને તમે એ સમાધાન થવાનું સાધનનો જ તમે ત્યાગ કરો. એટલે કોઈ પ્રત્યે દ્વેષ થતો હોય, ઈર્ષા થતી હોય, એના સાથે સંબંધ તમારે કાયમ રાખવો, એનાથી સ્નેહ વધારવાનો પ્રયત્ન કરવો. પણ એમ નહીં એટલે મારે છે ને, મારે તો એમનો પરિચય જ નથી કરવો. તમે પરિચય ન કરશો તો એ બધું રહેશે. તમે વાત કરો, સમાધાન કરો, નહીં તો એ અસમાધાન રહેશે અને ભવાંતરમાં પછી પાછું ઉડવાનું જવાનું નથી. પરિસ્થિતિનો ત્યાગ કરી દેવો એ શોર્ટકટ છે. કંટાળીને ત્યાગ કરી દેવો એ શું છે? શોર્ટકટ છે. અને એવા શોર્ટકટ આપણે ખૂબ માર્યા છે. ખૂબ શોર્ટકટમાં આપણે શોર્ટકટ પહેલા હું સમાધાન, કોઈકને છૂટાછેડા લેવા ને તો પેલા સમાધાન કરે કે જો આપણે બંનેને છે ને, આપણે બંનેને વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, આદતો, વિચારો મળતા નથી. એટલે આપણે બંને છે ને જુદું રહેવું જ સારું છે. આપણે એક સાથે ન રહી શકીએ, કેમ કે તમારી આદત મારી આદત એ નથી. હું મારી આદત ન છોડી શકું, તમે તમારી આદત ન છોડી શકો. એટલે આપણે છે ને પ્રેમથી, મારે જો તમારા પ્રત્યે કઈ મને પ્રોબ્લેમ નથી, પણ આપણે જેટલા જેટલા પાસે રહીશું એટલા આટલા સંકલેશ થશે. તમને પ્રોબ્લેમ થશે, મને પ્રોબ્લેમ. એટલે શાંતિથી આપણે આ ફોરેનમાં મેં ઘણા બધા એવા એક્ઝામ્પલ જોયા. આપણે અહીં આપણો ગંગારામ આવે ને, પ્રેમ ગંગારામ સુરત પ્રજ્ઞાજી જાય, એમને મેં એની જીવનની ઘટના મને આશ્ચર્ય લાગ્યું કે આ લોકો ખરેખર મંદ કસાય. એમના પત્ની સાથે એમના ડિવોર્સ થઈ ગયા છે. तो मैं पूछूं कि आप रहते कहाँ हो? हम साथ में ही रहते, हम जिस घर में रहते थे उसी घर में रहते हैं, और हम एक दूसरे की पहले जो देखभाल करते थे वही करते, अब हम फ्रेंड की तरह रहते. तो फिर आपका डिवोर्स होने का मतलब क्या हुआ है? बस हम क्या है कि मैं जो कमाऊंगा वो मेरे पास रखूंगा, वो कमाएगा वो उसके पास रखेगी. उसकी कोई ऑफिशियली मेरी ओर से जिम्मेदारी नहीं. सरकारी रूप से, आधिकारिक रूप से हमारा एक दूसरे से कोई संबंध नहीं, और हमारे प्रति कोई ऑफिशियली जिम्मेदारी नहीं है किसी प्रकार की. बस हमने समझ लिया है भाई अपने नहीं बनेगी तो अपने ठीक है. वो डॉक्टर है तो उसकी पत्नी डॉक्टर है, तो उसने कहा कि आप कहाँ जाओगे, यूं अपने अलग हो गए, अब आप तो साधु महाराज के साथ घूमते रहते हो, कमाते भी नहीं हो. ऐसा करो, आप ये घर अपना बड़ा है, आप उसमें रहो, मुझे कोई दिक्कत नहीं, मैं मेरा काम करूंगी, अब आपका काम करो. ये देखो कितनी मंद कशाई है. उन्होंने कितनी समझदारी पूर्वक छोड़ा. और वो कहते हैं हम घूमने भी साथ में जाए, हम सब साथ करते हैं, होटल में खाना खाने भी जाएंगे सब. पर अब कोई पूछेगा कि पति पत्नी नहीं है हम, समझ में आई? उन्होंने कोई कषाय भाव से कुछ नहीं किया. ये फॉरेन के लोगों में बहुत अच्छी बात है. हम इतने पाल के रखते हैं कषाय, बोलेंगे ही नहीं वगैरह. क्यों नहीं बोलेंगे? क्यों संबंध विच्छेद कर? और हम तो संबंधों को, कोई बाप दादा का हो ना, अपने दादा का दादा, तो भी वेर को बराबर के मेंटेन रखते हैं कि हमारे पिताश्री दादाजी नहीं बोलते थे इसलिए हम भी तुम्हारे घर नहीं आएंगे. क्यों? मुझे इतनी प्रसन्नता हुई कि यही भगवान बनने योग्य ये लोग, इनको सच्चा उपदेश मिलेगा, क्योंकि ये लोग बहुत स्पष्ट है, बहुत सरल है, बहुत पारदर्शी,
और हम एक दूसरे की आवश्यकता भी हम पूरी कर लें, सब हमारे हैं, कोई दिक्कत नहीं हमको। मैंने कहा ये अलग कहाँ हुआ, तो अलग होकर के तो ज्यादा नजदीक आए। पहले वो टेंशन रहती थी उपाधियों की, वो खत्म हुई नहीं सारी। कितनी सुंदर बात है। और उन्होंने कभी एक दूसरे से बोलना छोड़ा होगा ऐसा बिल्कुल हमारे नहीं बने। समझना तो इसको कहते हैं त्याग, जिसमें सामने वाले के प्रति के विकल्प जब सब समाप्त हो जाते हैं, उसको त्याग कहते हैं, जहाँ कषाय भाव नहीं होती है, विकल्प कोई द्वेष नहीं है, कुछ अणगमा नहीं है, कोई अरति नहीं है, कुछ भी नहीं है, प्रेम से। सुख धाम अनंत सुसंत जय, दिन रात्र रहे ध्यान, पर शांति अनंत सुधामय, प्रणमो पद तेवरते, ओ प्रणमो पद तेवरते। सद्गुरु परम कृपाणु त्रिलोकनाथ की जय, सब संतन की आनंद ओ। जय सद्गुरु।